બાપા હું વિચાર કરો છો આમ સાના મુના બેઠા? એલા સાનો મનો બેહું ને આજ છે તારા દાદાનું હરાજ નાખવાનું. એ બાપા તો એમાં તો રાજી થવાનું હોય ને, હે પુણ્યનું કામ છે. હા પુણ્યનું કામ છે. આજે હરાજ નાખવામાં વાંધા છે. એ બાપા વાંધા શું હોય? હમણે 2 કિલો લાડવા લઈ આવું, તમે પૂરી બનાવી નાખો, ખીર બનાવી નાખો, પેંડા લઈ આવું, લાવો પૈસા. હા તું તો બધું લઈ આવે જ તી ને. હા બાપા દાદાને રાજી કરવાના હોય. દાદા છે ને રાજી થઈ જાય લાડવા ને પેંડા ભાળીને. બધા રાજી થઈ જાય ને તારા મંદી છે ને આમ ભરડો લઈ ગઈ છે. અહીંયા છે ખિસ્સામાં તે લાડવાન પેંડા ને બધું નાખું. ખાલી ખીર પૂરી કરવાની છે. દર વખતે ભૂખડીઓ રાડ્યું નાખી નાખીને કે છે કાગવાજ હાલ ખરે ભૂખડીઓ નથી એટલે રાજાને છે ને પાર્ટનરમાં લઈ લી એટલે બે છે નાખી દી. એને દાદા થાય તારા દાદા થાય. એ બાપા આવું કઈ ભાડ્યું ભાગમાં કઈ થોડી આવું કરવાનું હોય. હવે હરાજ છે, ભાગમાં હરાજ કરવું તમારે. એલા દર વખતે ભૂખડીઓ કહેતો હું ના પાડતો એટલે એકલો નાખતો ઈ. હવે છે ને હાલ ખરે મંદી છે ને એટલે રાજાને લઈ લે ભાગમાં જે આપે ઈ. હવે ખીર પૂરી કરી નાખવી એટલે પછી કાંઈ હંધા હપારવું મોટા બધું. હા અડધા ઈ આપે, અડધા આપણે કાઢવી. બસ એક કામ કર, તારે આવું હોય તાલ મારી હારી આપણે જવાનું છે રાયચા આગળ. હા ચાલો હાલ હાલ. આહા, કિલો બાજરી તો લઈ આવો બાકીમાં. પણ હવે આ છે ને બાજરી મારે ટેમ પરવારી જ ખાવાની થશે. આજથી તો હરાજ શરૂ થઈ ગયા છે. હોળે હોળથી ગમે એના ઘરે ગોતી લેવાનું. હા બાપા રાઈજો ઘરે જ છે. બેઠો જ છે ને ભાઈ. આવો આવો વાલજી કાકા આવો. હું રાજા કરે તું આ બાજરી હારી કરું છું જો ને. એમ હા પણ તને કાંઈ ખબર નહીં હોય. છે ને હું છું. થયું કાંઈ નથી. આજ જો ગજુડાના દાદા ને તારા દાદા બેયનો આજ હરાજ છે એક દાદા. એ વાલજી કાકા ઈ તો મારે ખબર જ નથી મને તો. હું હાવ હા એટલે એમ તારી આગળ ઈ હારું આવ્યા ભાઈ. વાહ ભાઈ વાહ, સારું કર્યું. લ્યો કેવા આવ્યા? એટલે કહેવત આવ્યા ને તને એમ. હા ત્યાં વાંધો નહીં, હું આવી જાય. હું આવી જાય એમ થોડું હાલે તો એમ ઈ હારું આવ્યા. દર વખતે તારા બાપા હતા ને તે નોખું નાખતા ટાણી ટાણી હરાજ નાખતા. ત્યાં હાલ ખરે હું છે ને તને પાર્ટનર બનાવી લી. અડધા તું દે અને અડધા એમ કાઢવી. મંદી હાલે છે ને તો બે ને આપણે હરાજ ફળી જાય ને દાદા તે જમી લે હરાજ. હા ભેગું હરાજ નાખવી એમ. એટલે અડધા પૈસા હું આપું? આ ઈ હારું આવ્યા રાજા. એ વાલજી કાકા કિલો બાજરી માઇન માઇન મને બાકીમાં આપી છે. એમાં પૈસામાં ક્યાં પાર્ટનર બનાવો છો? હું તો કહું તમે જમવાનું કેવા આવ્યા? જમવાનું નહીં હો રાજા. હરાજમાં જો તારે ભાગ તો હાલ ખરે દેવો જ પડશે. તારા બાપા છે નહીં એટલે. એ વાલજી કાકા મારા બાપાએ ગયા અને હવે તમારા બાપાને ભૂલી જાઓ. મારે હરાસ બરાસ નથી નાખવું તમ તારે. એ બધું ગયું એની વાહે. એ રાજા આમ થોડું હાલે ભલા મળશો. અડધા દેજે પણ તમ તારે. 1 રૂપિયો હું દેવાનો નથી. કહું તો શું હવે મારી હરાસ બરાસ બધું બંધ કરી દેવું છે. જાઓ જાઓ ઉપડો ઉપડો. એટલે તારે ભાગ નથી દેવો ને. એટલે તમે સમજતા નથી. ભાગ હું 1 રૂપિયા મારી પાસે છે નહીં અત્યારે. અને વાત ને તોય મારે વણ સગવટા નથી. હરાજ નાખવાના જ નથી. કાંઈ વાંધો નહીં રાજા. જો ભલે મંદી હાલે બાકી વ્યાજ વાળાને ધમ ધોકા ન કરશું અને આખા કુટુંબને બોલાવશું પણ તું જમવા આવતી નો નહીં. એ વાલજી કાકા એવું કાંઈ થોડો હોય. હું તમારા ભાઈનો છોકરો જ કેવા. હવે હેઠાટ કરાવવા જોવે. હા યથાર્થ કરાવવા જોવે. અરે તારા દાદા છે તું એ યથાર્થ કરી પૈસામાં. ખાઓ ખાઓ જા ભાઈ જા ઉપડો. હા, આવતો જ નહીં રાજા. અમે તો જો આજ તો છે ને 32 ભાતની ભોજન લાવશું અને દાદાને જમાડશું. તું ન ગુડાતો અમારા ઘરે. એ જોયા તમારા 32 જાતના ભોજન. ઉપડો જાઓ. બધાને બોલાવશું પણ તું આવજે તને ખબર પડે. ગડવા નો દી એક બટકું શાખવાનું દાળે હાલ ગજુડા હાલ આપણે તારીખે નહીં ખ્યાલ પેલા મારા બેટો બોલતા બોલાઈ ગયું. ઘડીક ન બોલ્યો હોત ને કે હું પૈસા નહીં આપું પછી આપીશ એમ કીધું હોત ને તો જમવા તો મળે. હવે મને ન ગળવા દે ઘરમાં. ખાધા વગર તો રહેવું નથી. હાલ પ્લાન મળી ગયો. હવે બાજરી નહીં આજ તો દૂધ પાક જ ખાવો હશે. આવો આવો હલજીભાઈ. કાંઈ ગજુભાઈ? ઊંચા પતું ભાઈ. બસ શાંતિ છે. તમે કયો કેમાં જ અહીંયા ભૂલા પડ્યા? ભૂલા તો પડવું પડે ને. આજ છે આજ ગીતુડા દાદાનું હરાજ છે એટલે કેવા આવ્યા. એવું છે? હા તો હું રાખ્યું છે જમવામાં? હવે જમવામાં તો હું પતું ભાઈ ખીર પૂરી રાખી. ખાલી ખીર પૂરી? હમ હવે વાલજીભાઈ ગજુભાઈ તમારે બાપાને સમજાવો. ખાલી ખીર પૂરીમાં ન રડવાનું હોય. આજે તો છે ને ચોખ્ખા ઘીના લાડવા ને એવું બધું ખવડાવવાનું હોય. પણ ઈ ચોખ્ખા ઘીના લાડવા મારા દાદાના નહોતા હજતા. અલા ભાઈ અમને તો હદે છે ને, અમને ખવડાવો. હા ભાઈ પથુભાઈ હદે હાલો ને ભાઈ. તમને અમને અમને હદે. મારી વાત સાંભળો. થોડીક મંદી છે ને એટલે બે કામ હળવું રહેવાનું એમ. હવે વાલજીભાઈ હું બેઠો છું પછી તમે પૈસા હાટું હું કામ રહો છો? ભલા મને કયો ને પૈસાની જરૂર. આમ જો
હું પૈસા આપું પણ તમ તારે છે ને શ્રાદ્ધ છે ને વ્યવસ્થિત કરો. જો એટલે 10,000 રૂપિયા છે. પછી છે ને તમારો મેળ પડે ને ત્યારે નિરાતે આપજો, પણ છે ને ચોખ્ખા ઘીના લાડવા ને એવું બધાને ખવડાવવાનું છે. એ કાંઈ વાંધો નહીં પથુભાઈ, તમે 10 આપ્યા છે તો ધામધૂમથી કરી લો. એવું મસ્તીનું તમે કહો ને એવું જમણવાર બનાવી નાખવી, પણ લો 10,000 ની પછી લેવાની ઉતાવળ ન કરતા હો. અરે વાલજીભાઈ, હાવ નિરાતે તમ તારે કાંઈ ઉતાવળ નથી. મારા ધંધામાં છે ને કોઈ દી મંદી હોય ને, ભલા મને પહેલા કીધું હોત તો તમને વધારે ફરક કરી દેત. તો કાંઈ વાંધો નહીં પથુભાઈ, હવે સારું જ બનાવી નાખવાનું છે. પણ છે ને 1 કલાકનું મોડું થાય એટલે બહુમાં બહુ તો 5:30 1 વાત છે, પણ તમે આવી જાયજો. કાંઈ વાંધો નહીં, હું પગી જઈશ. પણ જો લાડવા હોવા દે ચોખ્ખા ઘીના. અરે ચોખ્ખા ઘીના જ હોય, હવે કાંઈ બોલવાનું હોય 10,000 નો ખર્ચો ભલે થઈ જાય મારે. હા તો વાંધો નહીં, હમણાં પગી જાવ. હાલો. હા આવજો હો પથુભાઈ. હા એ સરપંચ હું 3 થાંભલા આવ્યા છે, તો 2 થાંભલા ક્યાં નખાવું? એલા ભાઈ ક્યાં નાખવા, હું 3 તો જો એટલા રસ્તામાં થઈ જશે, અને 2 હે ને વાડીના ખૂણે નાખવાના છે. ઠેઠ કવાનું મીટર છે કે નહીં, ના સુધી હે ને થાંભલા પોગી જવા જો આપણે. કાંઈ વાત ન સરપંચ, તમે કીધું એટલે પોગી જાય. હા તો વાંધો નહીં, બાકી વાપરવાનું તને હાંજે આપી દઈશ ઈ પાકું. હા તો વાંધો નહીં, ઈ જરૂરી છે. લે થાંભલા કોણ લાવ્યું? એ ગજુ કોણ લાવ્યું? હું આ થાંભલા પર કોણ ઉભા? તમે બે. હા તો અમિત લાવ્યા હોય ને, બીજું કોણ અહીં લાવે? સરપંચ તમે લાવ્યા બરોબર છે. હા ભીન ખેતી તો કાંઈ થઈ નથી, લાઈટ તમારી વાડી સુધી કેમ આવે? જો પત્રી, મને ખબર જ હતી કે ગામમાં સરપંચના વિરોધી હોય જ તે. ઈર્ષાળુ હો, ઈર્ષાળુ. બાપા, ઈ ગામના સરપંચ છે, કાક ઉપર સુધી ઓળખાણ કાઢી હોય. એ ભાઈ મારી ઓળખાણ ઉપર સુધી કાંઈ છે નહીં, અને આ થાંભલા હે ને ઈ વાડી વિસ્તારની લાઈટ લેવાની છે ને એના છે. મને ખબર છે બીન ખેતી નથી એટલે નોત આપે કે નહીં, વાડી વિસ્તારની લાઈટ લેવાની છે ને એટલે. અને તમે હું બે નીકળ્યા? ઠાક સરપંચ, તો વાંધો નહીં. તમ તારે તો એવું હોય તો અમને મળશે ભાઈ. મારી વાત સાંભળો, એમ છે ને હવે તમને બેને હાગમચાટ કહી દી. મારા બાપા અને આના દાદા એનું હરાજ નાખવી છે ને આજ, એટલે જમવા આવજો બપોરે 12:30 1 વાગ્યા સુધી. કાંઈ વાંધો નહીં, આમ તો પત્રી છે ને બળ કરીને થાકી ગયો છે. આમ જો પોગી જ જાવી, સારું જમવાનું હશે તે તમને પોગી જ જાવી. એ સરપંચ હારું તમે ક્યાં કરો છો? તો ખીર પૂરી છે. એ ભાઈ દાદાનું હરાજ છે ગજુ, તો કઈ આમ ખીરપુરીમાં થોડું હોય? સુરમણા લાડવા છે, મોતીસૂરના લાડવા છે, આમ પેંડા છે, આમ એવું ઘારી બરફી એવું રખાય. પણ એ સરપંચ મારા દાદાને છે ને એવું નહોતું હતું, પેટ ખરાબ થઈ જતું, એટલે મારા દાદાને છે ને ખીરને પૂરી જ નાખવાની છે. મુદ્દા પ્રોબ્લેમ હે ને તમારા પૈસાનો હોય, બાકી તમે મને તો ખબર જ છે કે સારું ખાવાના શોખીન છો એમ. સરપંચ તમે એને સમજી ગયા, બે થોડીક મંદી હાલે છે કે નહીં, એટલે મેં કીધું ગજુડાને આપણે ખીર પૂરી નાખી દઈએ, એટલે આપણે હરાજે બચી જાય અને બધાને જમવાનું કહી દઈએ. એ ભાઈ પૈસાનો લોભ હું કામ કરો? ઘણું મેકીને ગયા છે, પૈસા અત્યારે ન હોય તો તમને હું આપું બોલો, પછી મને નિરાતે પૈસા આપી દેજો. હા તો સરપંચ આપો ને. હા તો કેટલા જોતા બોલો? 10,000 આપો સરપંચ. 10,000? કાંઈ વાંધો નહીં, લ્યો 10,000 બરોબર. અરે વાહ સરપંચ વાહ. હવે એક કામ કરો, તમ તારા તેમને ગમતી ભોજન બનાવશું, પછી કાંઈ જો બનાવો કે અમારે થોડીક વાર લાગશે, જે 2 થાંભલા આવે છે નખાવ તો પછી આવું તમારે ઘરે. લ્યો અમારે થોડીક વાર લાગશે, ધીરે આવજો, તમ તારે વાંધો નહીં આવે અમારે, પણ પૈસા તાત્કાલિક ન માંગતા હો. એ થાય ને તે દેજો બસ. અને જાવ, મારે હજી ઘણું કામ છે. જાવ હા હાલો બાપા. પત્રી હવે હે ને 2 થાંભલા પોગાડી દેવાના છે, હાલના જોતા બી જગ્યા પર. બાપા હું જોવો હરાજ નાખવાનું ચાલુ કરો ને. એલા કાગડા ને તો આબા દે, પછી હરાજ નાખવી ને કા. એ બાપા ઈ તો ક્યારેય આવે, ઈ તો ઠેઠ હાંજે આવશે, તો આપણે હું ચાહું જાય વાટે ઊભું રહેવું. આ તો તારે ઉતાવળ છે ને, આલો મને નાખવા. એ બાપા મને ક્યાં આવડે. હા હું જેવું છું ચાહું તેમાં શીખી તો લે, પછી હું મરી જાય ત્યારે કોણ નાખશે? હા તમારું હરાજ મારે જ નાખવાનું છે. હા જમવા આવ્યા, જમવાની કેટલી વાર કયો, અમારે કામ છે જી. હે સરપંચ ખાલી હરાજ નાખી લી એટલી વાર છે? એ હું હરજ ખાલી ખીર ને પૂરી? તમે તો કીધું ને લાડવા ને એવું છે, આમાં લાડવા ને એવું ક્યાં છે નહીં? બધું સરપંચ છે, ચોખા ઘીના લાડવા છે, ઊંધિયું છે, તમારે સારું સ્પેશિયલ બનાવીને મેક્યું. આ તો હું છે ખીર પૂરી આપણે નાખવી જ પડે હરાજમાં. તો વાંધો ને, તો વાંધો. 10,000 આપ્યા પાછા, ખબર ને? એ 10,000 આપ્યા, હું હે કરો? એ સરપંચ 10,000 તો મેં આપેલા છે વાલજીભાઈ ને. હા તે ભાઈ એમાં હું થઈ ગયું ભાઈ, મોટા પાયે તો આયોજન છે, જો નામ તપેલા. હા આ નામ દો, મારે કાંઈ પથ્થુભાઈ રાખવા ને તમને દેવાના ચાતો નથી પહોંચી તો એટલે જ તમારે લીધા. હાલો ખરાબ નાખો જલ્દી. હા કે તું આજ પેલા પાણી નાખ, હાથ ધોરાવા પડે. એ હા કાંઈ વાંધો નહીં. એ આગળ જો બધું ભાઈ. એ કાક બોલ તો ખરો. હા મૂંગા હોય. એ કાકા ગ્લાસ બોલ. કાકા ગવાય. હવે છે ને ખીર પૂરી નાખ. કાકા ગવાય. હજી નાખ. કાકા ગવાય. એ
ના ગજુડા ક્યાંય કાગડા તો છે નહીં. એ બાપા ક્યાંક તો છે જ તે ને, એક કાગડો નથી બતાતો. હાય સરપંચ દેખાતો નથી કાગડો. એ બાપા ઉપર ક્યાં કાગડો ગોતો, જો સામે બેઠો. હે હા આપણા દાદા જો. હાલો હાલો. એ બાપા દાદા તો અહીં બેઠા. હા ગજુડા આપણે કાનના ઉપર પહોંચ્યું પણ ક્યાંથી જડે ઈ. અરે તો હું જો આપણે તો કામ થઈ ગયું ને. હા હા દાદા તમારા ભાગનું હરાજ છે ને ઉપર નાખ્યું છે, અહીંયા હેઠે તમને કાંઈ જમવા નહીં મળે. જો હરાજ જમવું હોય તો પતરા ઉપર જાવ ઉપર. એ તમારે જમાડવો હોય ને મને તો અહીંયા જમાડો. કેમ પતરા ઉપર હું લેવા નહીં જાવ? અરે પતરા ઉપર જાવ ને ત્યાં પતરા તૂટે છે ને હેઠા આવી છે ઈ. હે?